અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ પાસે આવેલા મકાનોના ગેરકાયદે ભાગનું આજે મનપાના પશ્ચિમ ઝોને ડેમોલેશન શરૂ કર્યું। ચાંદખેડા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મકાનોના ગેરકાયદે ભાગને તોડી પાડવામાં આવ્યા। મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો છે કે ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું કહ્યું છતાં મકાનો ખાલી કરવામાં આવ્યા નહોતા। આખરે આજે 17 મકાનોના ગેરકાયદે ભાગનું ડેમોલેશન હાથ ધરાયું। આજે સવારે મનપાની ટીમ ડેમોલેશન કરવા પહોંચતા જ સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળ્યો। સ્થાનિકો મકાનના દસ્તાવેજ લઈ રસ્તા પર ઉતર્યા। એટલું જ નહીં, એએમસીની ટીમ અને પોલીસની ટીમને આવતા રોકી હતી। સ્થિતિ વણસે તેમ હોવાથી પ્રશાસને વધુ અડધો કલાક જગ્યા ખાલી કરવા સૂચના આપી। નિયત સમય મર્યાદા પૂર્ણ થતાં મનપાના જેસીબી સહિતની મશીનરી મોટેરા જૂના ગામમાં ઘૂસી અને ડેમોલેશનની કામગીરી કરી। આ સમયે કેટલાકે આત્મવિલોપનની ચીમકી આપતા તેમની અટકાયત કરવામાં આવી। એક પરિવારની દીકરીને કોન્સ્ટેબલની પરીક્ષા આપવાની છે। હાલ મકાન તૂટી ગયું તો પરિવાર મકાનની સામે ઊભો રહી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હવે કેવી રીતે ભણશે અને કેવી રીતે પરીક્ષા આપશે। ડિમોલિશનની કામગીરીમાં એક એસીપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ સહિત કુલ 150 પોલીસ કર્મચારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો જે ડિમોલેશન થયું તેના દ્રશ્યો છે, જોઈ શકાય છે। એના જે સ્થાનિકો છે તેમને વિરોધ કર્યો હતો। કેટલીક મહિલાઓ અને બાળકો રડવા પણ લાગ્યા હતા। તો વિરોધ વધુ ઉગ્ર બનતા કેટલાક લોકોની અહીંથી અટકાયત પણ કરવામાં આવી। જે રીતે ઘરવકરીનો સામાન પણ અહીં વેરવિખેર જોવા મળ્યો અને ડિમોલેશનની કામગીરી જે છે તે કરવામાં આવી। ડિમોલેશન સમયે ઘર્ષણની સ્થિતિ જોવા મળી હતી। 37 જેટલા મકાનોનું અત્યારે ડિમોલિશન ચાલી રહ્યું છે। આ 37 જેટલા મકાનોમાં ઓલરેડી 12 જેટલા મકાનોએ તો એમનો સામાન સાથે ખાલી કરી દીધેલો હતો। પોલીસે અહીંયા આવી અને મ્યુનિસિપાલિટીની ટીમ સાથે પહેલાં સામાન ખાલી કરવા માટેનો એમને સમય આપેલો છે। એ પહેલાં 15 દિવસ પહેલાં એમની સાથે મુલાકાત, મિટિંગો થઈ ચૂકી છે। એમને જે મકાનના બદલામાં જે આપવા પાત્ર છે એ મ્યુનિસિપાલિટી અને એ સત્તાધીશોએ એમને એ સુવિધા પૂરી પાડેલ છે અને આજે એ બધું પૂર્ણ થયા પછી ડિમોલિશનની કામગીરી કરી છે, જેમાં 4 જેટલી મ્યુનિસિપાલિટીની ટીમો ડિમોલિશનની કામગીરી કરી રહી છે। એની સાથે 4 પોલીસની ટીમો પણ કામ કરી રહી છે। 4 પીઆઈ, 8 પીએસઆઈ અને 125 જેટલા પોલીસ જવાનો અને એના સુપરવિઝનમાં એક એસીપી અધિકારી આ કામગીરી કરી રહ્યા છે।